સોમનાથ સંઘ સર્કલ પાસેના દરગાહનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું। ગીર સોમનાથ જિલ્લામાં હાલ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર પેશકદમી હટાવવાની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે। ત્યારે આજરોજ વર્ષો જૂનું સોમનાથ બાયપાસ ચોકડી પર આવેલ દરગાહનો પ્રશ્ન હલ થયો છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાના હાઈવે રોડ પર ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવાની કામગીરી પૂરા જોશમાં ચાલુ છે। ત્યારે અત્યાર સુધીમાં 6 જેટલા ધાર્મિક દબાણો હટાવાયા છે। ત્યારે આજરોજ સોમનાથ બાયપાસ ચોકડી પર વર્ષો જૂની દરગાહ આવેલ હતી, જે તંત્ર દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી અને શાંતિપૂર્ણ રીતે સ્વેચ્છાએ જે દરગાહનું બાંધકામ હટાવવામાં આવેલ હતું। સોમનાથ જતા સંઘ સર્કલ પાસે બાયપાસ જે બન્યો છે એમાં નિઝામુદ્દીન બાબાની જે જૂની મજાર અને દરગાહ હતી અને એનું સંપાદન થઈ ગયું હોય અને રોડ બનવા માટે આના કારણે કામ અટકી ગયું હોય તો એક આ બહુ ઘણો વર્ષો જૂનો પ્રશ્ન હતો। તો આપણા લોકલ જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, અહીંના મુંજાવર છે, એ બધાની સાથે એક મિટિંગ કરી, અમારા નિવૃત્ત નાયબ મામલતદાર લોચભાઈ છે એને મધ્યસ્થી કરી અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિથી સ્વેચ્છાએ આજે સમાજે આ જગ્યા છે એ પોતાની રીતે જ ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે જ છે એ જે બાંધકામ છે એ દૂર કરેલ છે, એ ખરેખર બિરદાવવા લાયક છે। અને આના માધ્યમથી આ આજે આપણે જોઈએ તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ 3 હિન્દુ 3 મુસ્લિમ ગણીએ તો છઠ્ઠું એવું ધાર્મિક સ્થળ છે જે લોકોએ સ્વેચ્છાએ આ દૂર કરેલ છે। જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો, પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય, અમે આ રીતે જ પરસ્પર સહમતિથી મંત્રણાથી દૂર કરશું, જેથી ધાર્મિક આસ્થા કોઈ દુભાય નહીં અને જે કરવાપત્ર કામ છે એ રોકાય। જે આપણા જ્યાં પણ અમને રજૂઆત થશે, ભાઈ નેશનલ હાઈવે હોય, સ્ટેટ આરએનબી હોય, પંચાયત આરએનબી હોય અથવા બીજું કોઈ પણ હોય કે જ્યાં ડેવલપમેન્ટમાં આ બધા વસ્તુઓ છે એ દૂર કરવી જરૂરી જણાશે, ત્યાં અમે આ રીતે જ કરાવશું।